નેશનલ હાઈવે નંબર 48 ઉપર વધતા અકસ્માતો, ટ્રાફિક જામ અને ચોમાસામાં ઉદ્ભવતી સમસ્યાના નિરાકરણ માટે NHAIએ કવાયત હાથ ધરી. ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર હજારો વાહન ચાલકોની સમસ્યાઓ ચોમાસું ચાલુ થતાં જ વિકરાળ બને છે. માર્ગના ધોવાણ અને ઠેર ઠેર ખાડા પડતા હાઈવે પર વાહનોની રફતાર પર આંશિક બ્રેક લાગી જાય છે. વરસાદી મોસમમાં ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા પેચીદી બની જાય છે, જેના નિરાકરણ માટે NHAI દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. નેશનલ હાઈવે 48ના મુંબઈ અમદાવાદ વિભાગ પર ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે તાત્કાલિક પગલાં શરૂ કરાયા છે. ટ્રાફિકને પહોંચી વળવા અને સુધારાઓની ઝડપી કામગીરી પૂર્ણ કરવા આયોજન કરાયું છે. હાલ ચોમાસાને ધ્યાને લઈ નિયમિત રસ્તાની જાળવણી અને ક્ષતિગ્રસ્ત ધોવાણને દુરસ્ત કરાઈ રહ્યું છે. સાથે જ ટ્રાફિક વોર્ડન, ક્રેન્સ રૂટ પેટ્રોલિંગ, વાહનો અને એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એપ્રિલ 2025 સુધીમાં નેશનલ હાઈવે નંબર 48માં 7 નવા અંડરપાસ, 10 ફૂટ ઓવરબ્રિજ, 17 અકસ્માતગ્રસ્તને દુરસ્ત કરવા અને 7 કિલોમીટરના ન્યૂ જર્સી બેરિયર લગાવાશે. સાથે જ 400 નવી સ્ટ્રીટ લાઇટ્સ પણ લગાવી સંપૂર્ણ રોડ માર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા હલ થવા સાથે વાહન ચાલકોને સલામતી મળી રહેશે.